દોસ્તો વાગી ગયા છે અત્યારે છે ને સાંજના 4:30 અને ભાઈ વરસાદે જે કહેર મચાઈ છે ને અહીંયા વ્લોગ બનાવવા જાવ વ્લોગ વરસાદે જે ભાઈ અહીંયા કહેર મચાઈ છે ને ભાઈ બહુ જ એટલે બહુ જ ભયંકર અને ખરાબ હાલત કરી નાખી છે। તમને હું બતાવું, હું તો લગભગ સવારથી ઘરની બહાર જ નહીં નીકળ્યો, વ્લોગ ચાલુ કર્યો તો થોડું કામ હતું એટલે, અને એના પછી ઘરની બહાર સેજ બી નહીં નીકળ્યો। અને ભાઈ તમને બતાવું આ ગામડામાં આવી હાલત છે તો તમે વિચારો કે આ હાલત જોઈને તમે સિટીની હાલત શું વિચારી હશે। ભાઈ કન્ટિન્યુઅસ 1 વાગ્યાથી વરસાદ ચાલુ છે અત્યારે અહીંયા। ભાઈ મને તો વિચારીને ગભરામણ થાય છે કે ભાઈ સિટીની હાલત શું હશે। સારું થયું અમે લોકો વડોદરાથી આવતા રહ્યા ગામડે, કારણ કે ભાઈ જે અમારા મોટા મોટા ખેતરો હતા જે બહુ વર્ષો પહેલાં ભાઈ અમને બી નથી ખબર ત્યારે આવું થયું હતું, અને અત્યારે એ હાલત થઈ ગઈ છે પાછી। જુઓ આ જુઓ ભાઈ, આવું કંઈક હમણાં હાલત થઈ ગઈ છે છેક સુધી। જુઓ હા, અને ભાઈ બીજું કે બધાના ઘરમાં ઘરમાં નહીં ખેતરમાં કચરો હતો ને, બધો કચરો ધોવાઈને બધો આવી ગયો છે ખેતરમાં, આખું ગામ સાફ થઈ જવાનું છે। આ જુઓ અત્યારે આવી કંઈક હાલત થઈ ગઈ છે ભાઈ। 1 વાગ્યાથી કન્ટિન્યુઅસ વરસાદ પડે છે એટલે તમે વિચારો, અને એ ધોધમાર, અને આ પાણી જાય ને ત્યાંથી તમે વિચારી શકતા હશો કે શું હાલત છે। આ જુઓ આ બધું હમણાં સવારમાં 1 વાગ્યા પહેલું બધું ખાલી હતું, અને અત્યારે ભાઈ એવું થઈ ગયું છે ને કે શું કહે પૂર આવે ને, પૂર ભૂક્કા કાઢી નાખ્યા છે ભાઈ। અહીં ઘરની બહાર નીકળાય ને એવી હાલત નથી, એટલા માટે બધા જ્યાં હોય ને ત્યાં જ રહેજો, કોઈ બહાર ના નીકળતા। મસ્ત મસ્ત શું કહે ઘરે ભજીયા તળીને ખાજો, કારણ કે બહુ જ હાલત અહીં ગામડામાં બહુ ગંભીર હાલત છે। તો તમે વિચારો કે સિટીમાં શું હશે એમ। સિટીમાં તો ભાઈ 5-10 મિનિટ વરસાદ પડે, આ જુઓ મારા પગ બી નીચે ઉતરી જાય છે। હું અત્યારે લુંગી વાળીને આવ્યો છું, એના પર વધારે ફોકસ ના કરતા, કારણ કે ભાઈ કપડાં સૂકતા નથી વરસાદમાં। જુઓ અહીં તો સાપ બી આવી જાય ભાઈ। આગળ તમને હું બતાવવા જાઉં પણ છે ને મારે ચપ્પલ વગર જવું પડશે, આગળની હાલત હજુ બતાવું, એટલે ઘરમાં હોય ને તો ઘરમાં જ રહેજો પ્લીઝ, કોઈ બહાર ના નીકળતા, કારણ કે બહુ જ એટલે બહુ જ ખરાબ હાલત છે ભાઈ। ચાલો આગળ જુઓ એ જુઓ કડાકા કેવા થાય છે। જો તાડ આખા તાડના તાડ પડીને ધોવાઈને આવી ગયા છે ખેતરમાં। આ જુઓ કઈ ગયો, આ પડ્યો, અને આગળ બતાવું, આ જુઓ હા દોસ્તો, તમને એવું જોઈને લાગતું હશે કે આ છે ને નોર્મલ જ પાણી છે હજી, પણ આટલો વરસાદ જો કોઈ સિટીમાં પડી જાય ને ભાઈ તો આખું સિટી ધોવાઈ જાય ને એટલો વરસાદ પડ્યો છે। કારણ કે આ ગામડામાં છે ને અમુક જ વર્ષો થાય ને તો આટલો વરસાદ પડે છે। તમને બતાવું, જુઓ આ પાણી કઈ રીતના આવે છે, કેટલી સ્પીડમાં આવી રહ્યું છે ને એ જુઓ। હા છે ને, આવો નજારો છે ભાઈ હમણાં કંઈક ગામડામાં। એટલે સારું થયું ગામડામાં આવી ગયા ને તો આટલું બી નીકળવા મળે ને, દુકાને કંઈ સામાન લેવા જવું હોય ને તો બી જઈ આવાય, પણ સિટીમાં બ્લિંકિટ વાળા બી નહીં આવે ભાઈ આવા વરસાદમાં તો, બરાબર। જો છેક સુધી આખા આ છે ને છેક અમારા મેન રોડ સુધી નીકળે છે ખેતરો, છેક સુધી આવે હાલત છે। જો આમાં મગર કોઈ કંઈકથી તળાઈને આવી જાય ને તો એ ના ખબર પડે, એટલી ભયાનક હાલત છે હમણાં। આ તમે જુઓ ખાલી, આ લાઈવ જોવું અને વિડીયોમાં જોવું છે ને બહુ ફરક છે, કારણ કે લાઈવમાં જે અહીંયા દેખાય છે ને બાઢ આવી હોય ને, બાઢ એવું લાગે છે। એટલે ઘરમાં રહેજો, શાંતિથી જમવાનું બનાવીને જમજો મસ્ત, કોઈ બી બહાર ના નીકળતા, કારણ કે ભાઈ બધા જ હાઈવે બી બધા જામ જ થઈ ગયા છે, કોઈ જગ્યાએ જવાતું નથી। અમે લોકો બી આજે નીકળવાના હતા ઉદયપુર ફરવા જવા માટે, પણ કેન્સલ જ થશે ભાઈ હવે, કારણ કે કોઈ રસ્તા જ નથી ચાલુ, ગામડામાં જ આટલું પાણી ભરાઈ ગયું છે, તો આપણે રસ્તાની હાલત અહીંયાથી જ વિચારી શકીએ છીએ કે શું હશે, બરાબર।
એટલે ઘરમાં રહો, મસ્ત પકોડા બકોડા તળીને ખાઓ અને આરામ કરો ભાઈ. આરામ કરવાનો સમય આપ્યો છે વરસાદે, તો મસ્ત આરામ કરી લો. ઓકે, ચલો.